મિત્રો, હું છું આરજે ધારા અને તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ. ફરી વખત વાર્તાનો સિલસિલો આગળ વધારતા લઘુ વાર્તા બોરકૂટો લઈને આવી છું. ભગીરથ બ્રહ્મભટ્ટ દ્વારા લિખિત આ લઘુ વાર્તાનું નામ છે બોરકૂટો. તો ચાલો સાંભળીએ અને અનુભવ પણ કરીએ. સોસાયટીમાં માથે ટોપલું રાખી જ્યારે બોરવાળી પ્રવેશે છે ને બૂમ પાડે છે, લ્યો બોર લ્યો બોર, ત્યારે મારા ગલોફામાં ઠળિયા ઘૂમરાવા માંડે છે. બોર કરતાં એના ઠળિયાને મમડાવાનું મને વ્યસન થઈ ગયું છે. દાઢ નીચે ઠળિયો ચગડાઈને ઊભું થાય છે સ્વાદનું સ્મૃતિવન. ઘણો નાનો હતો ત્યારે બોરડીવાળા ખેતરમાંથી મિત્રો સાથે બોર વીણી લાવતો, લાલ ચટાક બોર. એ બોરમાંથી અમે બોરકૂટો બનાવતા. એ મને બહુ ભાવે. બોરકૂટો એટલે મીઠી માયાળું, ભલી દેખાવડી અને સહેજ અળવિતરી. બોરને ખોડામાં નાખી નાવણિયાના પથ્થરે જે બોર કૂટતી, મીઠું મરચું ઉમેરતી અને તૈયાર કરતી બોરકૂટો. અને પછી તો આગ્રહથી એ ખાતી અને ખવડાવતી. ઘણા વર્ષોથી બોરકૂટો ખાધો નથી, પણ એનો સ્વાદ તો સાચવી શક્યો છું હેમખેમ. પછી તો મીઠી લગ્ન કરીને ચાલી ગઈ ત્યારે મારી સ્થિતિ જાણે બોરકૂટો. આજે રાતા ચટાક બોર જોઉં છું ને મને બોરકૂટો સાંભળે છે. બોરકૂટો. હવે મને સમજાય છે કે કાળની કરચલીઓ બોરની શોભાને બગાડી મૂકે, ઠળિયાને નહીં. આવી અવનવી લઘુ વાર્તાને સાંભળવા માટે બન્યા રહો 90.4 FM પર મારી સાથે. Goodbye.